કીધું છે કે અંત સમયે ખાલી હરિ બોલવામાં આવે તો પણ એ ગોલોકધામનો નિવાસી બને છે. હરિ નામનો આટલું બધું સંકીર્તનનો પણ મહિમા છે અને એટલા માટે આપણે સંકીર્તન પણ કરીએ છીએ. હરિ શરણમ 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 હરિ શરણમ. अंत समय पर श्री हरि बोल दिया, भगवान के गोलोक धाम के आप हकदार हो गए. ભગવાન એટલા બધા કૃપાળુ છે. કાળા માથાના આપણે માનવી નાની મોટી જે ભૂલો થાય ને ભગવાન કન્સિડર પણ કરતા નથી. જેમ નાના બાળકથી કોઈ રમકડું તૂટી જાય, ક્યારેક કોઈ વસ્તુ ભાગી તૂટી જાય તો માતા પિતા એને કન્સિડર કરતા નથી. એમના લવમાં એમની કેરમાં ક્યારે પણ કોઈ ફરક પડતો નથી. એમ કાળા માથાના આપણે માનવી નાના મોટા કાયિક વાચિક માનસિક પાપ જાણતા અજાણતા થાય તો ભગવાન તો કૃપાળુ છે. એમનું નામ સ્મરણ કરવા માત્રથી એ બધા પાપોમાંથી આપણને મુક્તિ મળે છે. ભગવાનનું નામ મંત્ર છે અને ભગવાન નામમાં જ્યારે આસક્તિ થાય છે ત્યારે અહમ ભક્ત પરાધીન, હું પણ મારા ભક્તોને આધીન છું એમ પ્રભુ કહે છે. અધીરે આનંદ ભર્યા આવો મારા અંગે આપણે જ્યારે ગઈએ છીએ ત્યારે એક કડીમાં કેટલું સુંદર આપણે કહીએ છીએ.
पर हमने જોઈ જોઈને જીવવું, ये आसक्ति भगवान के लिए है। और ये आसक्ति हो जाए, ये व्यसन भक्ति हो जाए, तो ये परम तत्व का अनुभव आपको यहाँ पृथ्वी पर भी हो जाए। Shara